મનુષ્યમાં આવ્યો બુદ્ધિ કરતા ભાવ, પછી ત્યાંથી પૂરું કરો કે માર પડે, સુખની કલ્પના તૂટે, પછી જ્ઞાની મળે ને પછી મોક્ષ. એટલે પછી તો પોતે પોતાની સુખની કલ્પનાથી માલિકી અને કર્તાપણાને કારણે ચારે ગતિઓમાં ભટકે. મનુષ્ય, દેવલોક, નરકલોક, પશુલોક, ચારે લોકમાં ભટકે. પોતાની જ બુદ્ધિથી, પોતાના જ માલિકીપણાથી ભટકે. એમાં માર ખાતો 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 નક્કી કરે કે હું જે સુખ ખોળું છું તે આમાં નથી, આમાં નથી, આમાં નથી, એવું નક્કી કરે માર ખાઈ ખાઈને. પછી કે પણ નથી, પણ છે કોણ બતાવશે? તો કે અનુભવી જ્ઞાની પુરુષ ભેગા થાય તો છે એ બતાવે. નથી એ સમજાયું માર ખાઈને, પણ છે કોણ સમજાવશે? જેને અનુભવ છે કે ભાઈ અહીંયા છે એ જ બતાવી શકે ને. જેને અનુભવ નથી કે બતાવશે ક્યાં છે. માર ખાઈને એટલું નક્કી થયું કે ભાઈ હું શું ખોળું છું તે અહીંયા નથી, પણ એ નથી ખબર પડતી કે ક્યાં છે. ત્યાં જ્ઞાની જોઈએ. શું જોઈએ? એટલે જ્ઞાની ભેગા થાય ત્યારે તમને બતાવે કે સુખ બહાર નહીં પણ અંદર છે. જ્યાં તારી દ્રષ્ટિ છે ત્યાં સુખ નથી, ને જ્યાં સુખ છે ત્યાં દ્રષ્ટિ નથી. એટલે જ્ઞાની પુરુષ ખાલી દ્રષ્ટિ પરિવર્તન કરે. શું કરે? દ્રશ્ય પરિવર્તન ના કરે, ક્રિયા પરિવર્તન ના કરે, તમારા ગુરુ કે ભગવાન પરિવર્તન ના કરે. માત્ર શું બદલે? દ્રષ્ટિ બદલે. એ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી એ દ્રષ્ટિનો જેટલો સિન્સિયરલી ઉપયોગ કરો એટલી તમારી દ્રષ્ટિ પાવરફુલ થાય. ના કરો તો પાવરફુલ થાય નહીં, આઈડલ રહે તમારે. એટલે આ કુદરતી વસ્તુ છે. હજારો વર્ષ પછી લોકો ખોળ્યા કરશે કે આવું અદભુત વિજ્ઞાન આપણી ભાષામાં એમ. પેલી શાસ્ત્રોની ભાષા, માગધી ભાષા, હજારો વર્ષ જૂની ભાષા, એ આપણને સમજાય. શબ્દોના અર્થે ખબર ના પડે. મર્મની ક્યાં વાત કરો છો? શબ્દોના મિનિંગ છે ને એ ના સમજાય, એવા શબ્દો બધા હોય તો મર્મની તો ક્યાં વાત આવે? એટલે આવી રીતે પછી જ્ઞાનીને ખોલે કે એવા કોઈ જ્ઞાની પ્રાપ્ત થાવ કે જેને સુખ ક્યાં છે એ ખબર હોય અને અનુભવ હોય. શું કીધું? ખબર હોય અને અનુભવ હોય તો કામનું ને. માત્ર ખબર હોય તો નોલેજ કહેવાય, અને જો અનુભવ ના હોય તો એ નોલેજ વાળા કામ ના લાગે. હા, જ્યાં સુધી અનુભવી ના મળે ત્યાં સુધી નોલેજ વાળા બરાબર છે. જ્યાં સુધી અનુભવી જ્ઞાન ના મળે ત્યાં સુધી શાસ્ત્ર જ્ઞાની બરાબર છે. શું કીધું? પણ ખોળવાના તો કેવા હોવા જોઈએ? અનુભવી. એમ કરતા કરતા કોઈ પુણ્યના યોગે સાચી ભાવના થઈ હોય તો એ જ પુણ્યના યોગે આવા અનુભવી સાચા જ્ઞાની આપણને પ્રાપ્ત થાય. હવે તમને એમ લાગે કે હું ભાવના કરું ને એમને કેમ ભેગા થાય? કારણ કે કર્મના હિસાબો તો સામે જોઈએ, વન વે હોય નહીં. તો કે જ્ઞાનીની એક જ ભાવના હોય, હું જે અનુભવ કરી રહ્યો છું સાચું જ્ઞાન, સાચું સુખ, એ જગતના જિજ્ઞાસુ લોકો પામે. નામ નહીં, જે જિજ્ઞાસુ હોય, જે ખોળતો હોય, જે સિન્સિયર હોય એને પ્રાપ્ત થાવો. અને એમાં હું નિમિત્ત બનું. શું બનું? આ એમની ભાવના અને પેલી વ્યક્તિની પ્રાપ્ત કરવાની ભાવના, આ નિમિત્ત ને પેલું ઉપાદાન, આ બે ભેગું થાય ત્યારે જ્ઞાની ભેગા થાય, જ્ઞાન ભેગું થાય અને દ્રષ્ટિ ભેગી થાય. પછી પોતાનો પુરુષાર્થ શરૂ થાય અને પુરુષાર્થ નો એન્ડ મોક્ષ છે. આવી આખી સાયકલ છે સાહેબ. શું કીધું? જ્ઞાની ભેગા થવા માટે આ બ્રહ્માંડ નું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય જોઈએ. કેવું જોઈએ? ઉત્કૃષ્ટ પુણ્ય જોઈએ. હા, એક ભાઈએ કીધું કે સાહેબ તીર્થંકર માટે વધારે પુણ્ય જોઈએ કે જ્ઞાની માટે? મેં કીધું જ્ઞાની માટે. શું કીધું? જ્ઞાની માટે. તો કે તીર્થંકર માટે ભારે પુણ્ય જ મૂકવું ના. જ્ઞાની જ ખટપટિયા હોય, તીર્થંકર ના હોય. એની વાઈફ ને ના લઈ જાય એટલી ખટપટ ના કરે તો પછી આપડી તો ક્યાંથી કરે? ના સમજાયું ને?
જ્ઞાની ખટપટ કરે એમ જ્ઞાની ખટપટ એને જ્ઞાનીમાં કલ્યાણની ભાવના જીવતી છે, તીર્થંકરમાં પરિણામ સ્વરૂપે છે. હવે એમને ક્યાં જવાનું છે? મોક્ષે જવાનું. એટલે હવે કરવું છે એવું ના હોય, ઉદય કર્મને તો આધીન. જ્ઞાનીમાં- માણસ આવે તોય ઠીક, ના આવે તોય ઠીક, સમજે તોય ઠીક, ના સમજે તો ઠીક. પ્રશ્ન પૂછે ને જવાબ આપે, શું કરે? પ્રશ્ન પૂછે ને જવાબ. ખટપટ જ્ઞાનીને કરે. સર્વપણાનો ભાવ હોય જ્ઞાની તો એટલે કે ભાઈ તું આવતો રહેજે, બેસજે, સમજવા પ્રયત્ન કરજે. તીર્થંકર આવું તેવું કરે કે તમે આવો કે ના આવો એને કોઈ લેવા દેવા ના હોય. તો આપ કહો છો ને સાહેબ કે ઉત્કૃષ્ટ પુણ્ય જોઈએ